તો બિસ્માર બ્રિજ અંગે રહીને જાગ્યું છે તંત્ર। પોરબંદરની મધ્યમાં આવેલો રાજાશાહી વખતનો લકડી બંદર બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો। સુભાષનગર જતો લકડી બંદર બ્રિજ જર્જરિત બનતા જીએમબી વિભાગ દ્વારા બંધ કરાયો છે, પરંતુ કોઈ ડાયવર્ઝન ન અપાતા સ્થાનિક માછીમારો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્રએ જોવાની તસ્દી નહોતી લીધી અને હવે વડોદરામાં પુલ દુર્ઘટના બન્યા બાદ તંત્ર દોડતું થયું અને તમામ જર્જરિત બ્રિજની તપાસ શરૂ કરવામાં આવી, જે દરમિયાન લકડી બંદર બ્રિજની તંત્રએ મુલાકાત લઈ તાત્કાલિક બંધ કર્યો। હવે માછીમારોને 8 કિલોમીટર ફરીને જવું પડશે, જેથી તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરાય તેવી માંગ કરવામાં આવી રહી છે। અટાણે કોઈને જાણ કર્યા વગર આ પુલ બંધ કરવામાં આવ્યો છે, તો આ મચ્છીમારોને વધારે તકલીફ પડે એવી શક્યતા છે। તો તાત્કાલિક આ વહેલું કામ થાય એને અમારી માંગણી છે। અમારે ઓછામાં ઓછું 7-8 કિલોમીટર અમારે ફરવું પડે ને અહીંયાથી પાછી ટ્રાફિક પાછી અમારે સમસ્યા વધે એમ છે। કેટલા વર્ષ જૂનો પુલ છે ને? આ જૂનો છે ક્યારનો, બે વર્ષથી આ પુલની માંગણી છે, પણ હજી લગન કોઈ બનવામાં આવ્યો નથી। પૂર આવે પહેલા પાળ બાંધવાની ખરેખર જરૂર હોય છે અને એવું જ પોરબંદરમાં થયું છે, કારણ કે આ જે લકડી બંદરથી સુભાષનગર જોડતો જે નાનો બ્રિજ છે તે લકડી બંદર બ્રિજથી ઓળખાય છે, કારણ કે અહીં જે માછીમારનો વિસ્તાર છે, માછીમારોની સતત અવરજવર રહેતી હોય છે। 2 વ્હીલથી લઈ અને ભારે વ્હીકલો આ પુલ પરથી પસાર થતા હોય છે, પણ આ રાજાશાહીના વખતથી લગભગ 150 વર્ષ જૂનો આ બ્રિજ છે। તે ઘણા છેલ્લા લગભગ 5 થી 7 વર્ષથી આ બ્રિજની હાલત છે કફોડી બની ગઈ હતી, સળિયા બહાર દેખાતા હતા, ગમે તે ઘડીએ તૂટી પડે તેવી સ્થિતિ હતી, પરંતુ કોઈ અધિકારી કે જીએમબી ક્યારેય આ બ્રિજ ઉપર ધ્યાન નહોતા આપતા। જ્યારે બરોડાની ઘટના બની અને માનવ જિંદગી જોખમાઈ ગઈ, ત્યારબાદ અચાનક જ તંત્ર હરકતમાં આવ્યું છે। આજે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ આ બ્રિજની મુલાકાત લીધી અને આ બ્રિજ તાત્કાલિક બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે। અત્યારે જીએમબી દ્વારા આ બ્રિજને બંને સાઈડ, એટલે કે જુઓ આ સાઈડમાં પોલીસના બેરિકેડ મારી દેવામાં આવે છે, અત્યારે પટ્ટા મારી અને કામ બંધ કરવાનું અને રસ્તો બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે। જીબીના જે અધિકારીઓ છે તે પણ અહીં સ્થળ મુલાકાત કરી અને અત્યારે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। માત્ર ને માત્ર હેવી વ્હીકલ નહીં, પરંતુ 2 વ્હીલ સહિત કે સાયકલ ચાલક પણ આ બ્રિજ પરથી ન નીકળી શકે તેવા પ્રકાર નિર્ણય લીધો છે। જો કે હજુ સુધી કોઈને જાણકારી નહીં મળતા જે વાહન ચાલકો છે તેનો ઘસારો સતત વધી રહ્યો છે। અચાનક જ આ બ્રિજ બંધ કરી દેવાયો છે અને હવે જે લોકો છે તેને લગભગ 7 થી 8 કિલોમીટર સુધી ફરી અને નીકળવું પડે તેવી સમસ્યા સર્જાઈ છે, જેને કારણે તાત્કાલિક આ બ્રિજને ડાયવર્ઝન આપવા માટેની માંગ પણ ઊભી થઈ છે। હિતેશ ઠકરાર, TV9 પોરબંદર।